નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ફિમેલ હેલ્થ વર્કરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક ને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલું છે। અહીં જીએસએસબી દ્વારા જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ છે, તો તે વિભાગ અંતર્ગત જે ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3 ની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો આપણે વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। તો મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 15/6/2026 બપોરના 2 વાગ્યાથી શરૂ કરવામાં આવશે। 15/6/2026 થી લઈ અને 29/6/2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે, તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે 29/6/2026 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। જો મિત્રો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે ફિમેલ હેલ્થ વર્કરમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે, તો કે કુલ 155 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 155 જગ્યા છે તેમાંથી 17 જગ્યા છે તે બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે 15 જેટલી જગ્યા છે। એસસીબીસી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 80 જેટલી જગ્યા છે। એસસી એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે એક પણ જગ્યા નથી, પરંતુ તે લોકો જે જનરલની જગ્યા છે તેમાં અરજી કરી શકશે, પરંતુ તમામ નિયમ છે તે જનરલ કેટેગરીના લાગુ પડશે। ત્યાર પછી એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 43 જેટલી જગ્યા રહેશે। આવી રીતે કુલ 155 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 155 જગ્યા છે તેમાંથી 15 જગ્યા માજી સૈનિક ઉમેદવાર માટે અનામત રહેશે। એ મિત્રો, શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે અનામત જગ્યા રાખવામાં નથી આવેલી, કારણ કે તેના માટે મિત્રો ખાસ ભરતી ઝુંબેશ માટે અલગથી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે, તે લોકો તેમાં અરજી કરી શકશે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર છે તે કેટલી હોવી જોઈએ। તો કે અહીં ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 29/6/2026, તો આ તારીખને ધ્યાનમાં રાખી અને પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 29/6/2026 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગની જે મહિલા ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। સામાન્ય વર્ગની દિવ્યાંગતા ધરાવતી જે મહિલા ઉમેદવાર છે તેઓને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગની જે દિવ્યાંગતા ધરાવતી મહિલા ઉમેદવાર છે તો તેઓને 20 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। પરંતુ અહીં કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની ઉંમર છે તે 45 વર્ષ કરતા વધવી ન જોઈએ। જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો તેવા સંજોગોમાં ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થતી નથી। ચર્ચા કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવા પાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે, એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી એચએસસી એટલે કે ધોરણ 12 ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે ઉમેદવારોએ ફિમેલ હેલ્થ વર્કરનો બેઝિક ટ્રેનિંગનો કોર્સ છે અથવા તો જે ઓક્ઝિલરી નર્સ એન્ડ મિડવાઇફરીનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન છે તે કરેલ હોવું જોઈએ। જે ઉમેદવારોએ ધોરણ 12 ની પરીક્ષા અને મિત્રો અહીં ફિમેલ હેલ્થ વર્કર અથવા તો ઓક્ઝિલરી નર્સ એન્ડ મિડવાઇફરીનો કોર્સ પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ।
ઉમેદવાર છે તે ગુજરાતી અથવા તો હિન્દી અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। વાત કરી લઈએ પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે। અહીં મિત્રો અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે એટલે કે આ ભરતી છે તેમાં માત્ર મહિલા ઉમેદવાર જ અરજી કરી શકે છે, જેથી કરી તમામ વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેઓએ ₹400 પરીક્ષા ફી તરીકે ભરવાના રહેશે। પરંતુ ઉમેદવાર જો પરીક્ષા આપશે, પરીક્ષામાં હાજર રહેશે, તો તેવા સંજોગોમાં તમે જે ફી ભરેલ છે તે ફી તમને પરત કરી દેવામાં આવશે। પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। 1/7/2026 સુધીમાં તમારે ઓનલાઈન પરીક્ષા ફી છે તે ભરી દેવાની રહેશે। પરીક્ષા ફી છે તે તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી છે તે ભરી શકશો। ચર્ચા કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે। હવે આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં અલગ અલગ બે વિભાગ હશે, વિભાગ એ અને વિભાગ બી। બંને વિભાગ ફરજિયાત આપવાના રહેશે અને બંને વિભાગમાં પાસ થવું ફરજિયાત રહેશે। હવે વિભાગ એ છે તેમાં કુલ 90 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 90 માર્કનો વિભાગ એ રહેશે કે જેમાં તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા જે પ્રશ્ન છે એટલે કે રીઝનિંગ પ્રકારના જે દાખલાઓ છે તેવા 30 દાખલા પૂછવામાં આવશે, જેમના 30 માર્ક રહેશે। ગાણિતિક કસોટીઓ એટલે કે ગણિત સંબંધિત દાખલાઓ છે તેવા પણ 30 દાખલા પૂછવામાં આવશે, તેમના પણ 30 માર્ક રહેશે। ભારતનું બંધારણ છે, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર છે તેમાંથી 30 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 30 માર્ક રહેશે। આવી રીતે કુલ 90 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે, 90 માર્કનો વિભાગ એ રહેશે। જ્યારે વિભાગ બી છે તેમાં 120 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। ફિમેલ હેલ્થ વર્કરનો તમે જે કોર્સ પાસ કરેલ છે અને તેની કામગીરીને લગતા જે પ્રશ્ન છે તેવા 120 પ્રશ્ન પૂછવામાં આવશે, 120 માર્કનો વિભાગ બી રહેશે। વિભાગ એમાં 90 પ્રશ્ન, વિભાગ બી માં 120 પ્રશ્ન, એટલે કે કુલ 210 પ્રશ્ન પૂછવામાં આવશે, 210 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 3 કલાક એટલે કે 180 મિનિટનો સમયગાળો છે તે આપવામાં આવશે। હવે આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે। જો તમે પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરશો તો તેવા સંજોગોમાં તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 1/4 માર્ક એટલે કે 0.25 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે। મિત્રો અહીં એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે આપવાનું રહેશે। હવે આ જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે કઈ તારીખથી કઈ તારીખ સુધીનું માન્ય ગણાશે? તો કે રાજ્ય સરકારની નોકરી માટેનું જો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય એટલે કે ગુજરાતી ભાષાનું જો સર્ટિફિકેટ હશે તો આ સર્ટિફિકેટ છે તે 1/4/2024 થી લઈ અને અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 29/6/2026 આ સમયગાળા દરમિયાન સર્ટિફિકેટ મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે। પરંતુ કેન્દ્ર સરકારની નોકરી માટેનું જો તમારી પાસે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હશે તો તે સર્ટિફિકેટ અહીં મિત્રો ચાલુ નાણાકીય વર્ષ એટલે કે 1/4/2026 થી લઈ અને અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 29/6/2026 આ સમયગાળા દરમિયાન તમે તે સર્ટિફિકેટ મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે। એવી જ રીતે મિત્રો ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ આપવાનું રહેશે। હવે આ જે સર્ટિફિકેટ છે તે મિત્રો 3 વર્ષ સુધી માન્ય ગણાતું હોય છે, જેથી કરી એ મિત્રો જો તમારી પાસે ગુજરાતી ભાષાનું ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ હશે તો 30/6/2023 થી લઈ અને 29/6/2026 ના સમયગાળા દરમિયાન તમે આ સર્ટિફિકેટ મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે। પરંતુ જો કેન્દ્ર સરકારની નોકરી માટેનું તમારી પાસે ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ હશે તો મિત્રો અહીં ચાલુ નાણાકીય વર્ષ છે એટલે કે 1/4/2026 થી લઈ અને 29/6/2026 ના સમયગાળા દરમિયાન મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે। તો એ રીતે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફિમેલ હેલ્થ વર્કરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।